હરિરાય મહાપ્રભુજી કી 84મી સાખી। કૃષ્ણ દાસ નંદ દાસ જુ સુરસુ પરમાનંદ કોંભન ચત્રભુજ દાસ જુ ચિત્ત સ્વામી ગોવિંદ શ્રી વલ્લભ ચિત્ત સ્વામી ગોવિંદ। આપણે કૃષ્ણદાસનું જોયું, નંદદાસજીનું જોયું, સુરદાસજીનું જોયું, હવે પરમાનંદદાસજી જે વલ્લભના સેવક ને અષ્ટસખા। આ બધાનું વિવરણ કર્યું છે, પણ જેના લગ્ન હોય એના ગીત ન ગાઈએ ને તો એ મજા ન આવે, એટલે થોડું તો આપણે પરમાનંદ સ્વામી હતા, એવા સરસ કીર્તન કરે અને એને કેટલાય સેવકો બનાવ્યા હતા। એણે ગોવિંદ સ્વામીએ, સુર સ્વામીએ, પછી બધા દાસ બન્યા। પરમાનંદ સ્વામી પછી પરમાનંદ દાસ બન્યા, ગોવિંદ સ્વામી પછી ગોવિંદ દાસ બન્યા, સુર સ્વામી પછી સુરદાસ બન્યા। એટલા સરસ કીર્તન કરે એની નામના, એના કીર્તન માટે લોકો તલસે અને દ્રવ્ય એટલું મળે। હવે એકવાર કાશીમાં, પ્રયાગમાં 11 કીર્તન કરતા, હવે વલ્લભનો જે જળ ઘર્યો હતો દેવાકપ, એને બધા વખાણ કરે, એને એમ થાય ક્યારે આના કીર્તન સાંભળો, પણ જાઓ સેવા છોડીને તો વલ્લભ ખીજે। તો 11 બધી સેવા પહોંચી લીધી ને વલ્લભ સૈયા મંદિર બાજુ પધાર્યા, દોડીને આવ્યા ગંગા કિનારે, નાવ તો હતી નહીં, કુયદા અને આવીને કીર્તન સાંભળ્યા, ડોલે અને એની ગોદમાં નવનીત પ્રિયાજી તાલીઓ પાડે, વાહ 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 વાહ। આ દર્શન પરમાનંદદાસજીને થયા, નવનીત પ્રિયાજી તાલી પાડે, બધું તુચ્છ લાગવા માંડ્યું। હવે એ તો તન્મય થઈ ગયા કીર્તનમાં, અને દેવા કપૂર ટાઈમ થયો એટલે ભાગ્યા। હવે કીર્તનમાંથી આંખ ઉકાળીને જોયું તો દેવા કપૂર વયા ગયા। બાજુવાળાને પૂછ્યું આ કોણ હતું, ક્યાંથી આવ્યા હતા, ક્યાં ગયા? એ કે તો અડેલ રહે છે, એ તો વલ્લભના સેવક છે। એ કે કોણ વલ્લભ? બધા સમાચાર મળ્યા, વિવરણ નથી કરતી બધાનું, પહોંચી ગયા। દેવા કપૂર એ કે કહેતા નહીં હું કાલ આવ્યો તો, ચૂપ રહેજો। દંડવત કર્યા, પરમાનંદ સ્વામી તમે આવ્યા, હું તમારી રાહ જોતો તો, અરે મને ઓળખે છે, મને નામ ખબર છે, ઓલો જલ કર્યો કે તારું સ્વરૂપ ખબર છે, જાઓ સ્નાન કરી આવો। સ્નાન કરી આવ્યા ને બ્રહ્મ સંબંધ દીધું કે બાળલીલા ગાવ। એ કે મને એ ખબર નથી, મને ખાલી ગાવાની ખબર પડે, બાળલીલા હું કહેવાય નથી ખબર। તો વલ્લભે દસમ સ્કંદની અનુક્રમણિકા સંભળાવી, દસમ સ્કંદમાં બધી બાળલીલા ઠાકોરજી, વલ્લભે 2 જ જણને અનુક્રમણા દસમ સ્કંદની, સુરદાસ અને પરમાનંદદાસ છે, અને પછી તો જે બાળલીલાના કીર્તન। હવે રોજ એવું થાય વ્રજમાં લઈ જાય તારું, વલ્લભ કે તાપ થાય ને પછી લઈ જાઓ। એકવાર સવારે કીધું હાલો વ્રજમાં આવવાનું જ, અરે બાપા રૂવાટા ખડા થઈ ગયા। રસ્તામાં કનોજ આવ્યું, એ પ્રસંગ મેં હમણાં કીધો તો એટલે નથી કહેતી। હરી તેરે લીલા કી સુધી આવે, ગોકુળ આવ્યા, ગોવર્ધનનાથજીને મળ્યા, અને ત્યાં કીર્તનની સેવા પરમાનંદદાસજીને સોંપીને બાળ લીલાના બધા કીર્તન, એટલા બધા કીર્તનો છે પરમાનંદદાસજીના। એક વૈષ્ણવે મને મેસેજ કર્યો છે કે હમણાં જન્માષ્ટમી છે તો રોજ એક કીર્તનનો ભાવ ઉપરનો, ભલે અંદરનો ન કયો તો કાંઈ નહીં, એટલે કાલથી આપણે એકાદો નાનું કીર્તન લેશું જન્માષ્ટમી। મારે ઘણું કહેવું છે પણ ટાઈમ, તો કાલથી આપણે પ્રયત્ન કરશું કે એક કીર્તન નાનું લઈએ અને એનો ભાવ કહીએ।
તો એવા પરમાનંદ દાસજી એમણે જે લીલાના દર્શન કર્યા એ કીર્તન ગાયા. ઘણા બધા પ્રસંગો એ વિવરણ બધું કરેલું છે, એટલે હવે અહીંયા એ વિવરણ કરતી નથી. પરમાનંદ દાસજીને જે લીલાની અનુભૂતિ થતી હતી એ પછી અંદર તન્મય થઈ જતા હતા, દેહાનુભાન ભૂલી જતા હતા. કારણ સારસ્વત કલ્પના પ્રભુના લીલાના સખા હતા, જેવું તેવા નહોતા. હમણાં હોલમાં એક વૈષ્ણવ મને કહેતા હતા, એ કહેલા બેન આપણે સારસ્વત કલ્પમાં કીડી મકોડા તો હશું જ, નહીતર એ કે આપણને આવો પ્રેમ ઠાકોરજી કરે. વ્રજમાં તો કીડી મકોડાનો ઉદ્ધાર છે. અરે ઓલા કાગડાના નસીબ કેવા, વ્રજનો કાગડો રોજ જુએ કે આહા ઠાકોરજીનો અધરામૃત બધાને મળે, મન નો મળે. ઠાકોરજી તો અંતર્યામી, નંદ બાવાને ડેલીએ બેઠા બેઠા રોટી ને માખણ. ઠાકોરજી આ કાગડા માટે જ આ લીલા કરી હતી. કાગડો કેવો આજ મેળ પડી ગયો. ઠાકોરજી આમ એક બટકું કરીને અડધું હાથમાં હતું ને, કાગડો લઈને ખેંચીને વયો ગયો. કાગ તેરે ભાગ કી કહા કહું કહાની. શ્યામ સુંદરના હાથમાંથી રોટી લઈને ભાગે તો કાગડાનો ઉદ્ધાર છે. તો આપણે બધા ક્યાંક ત્યાં કીડી મકોડા તો હશું જ. એટલે આપણે લીલામાં જે દોષ કર્યા નહીં આવ્યા છીએ. તો પરમાનંદ દાસજીના લીલાને વિરામ આપી કાલે આવશે કુંભનદાસ. બોલો વલ્લભાધીશ કી. હરિરાય વાંગ મુક્તાવલી. એવમ આશ્રિત ધર્મોયમ સંક્ષેપેણ નિરૂપિત આશ્રિત્ય વલ્ભાચાર્યમ બુદ્ધત્વેમ કૃષ્ણમાશ્રયત. ગુજરાતી. શ્રી કૃષ્ણનો આશ્રય કરીને રહેલા જીવનો આ મુખ્ય ધર્મ છે. તે સંક્ષેપથી કયો કે શરણના જે ધર્મો હોય એ પ્રમાણે જ રહેવું. દીનતા, દ્રઢ આશ્રય, અન્યાશ્રય, અસદ વાર્તાલાપ, દુસ્સંગ. તો જો તમે વલ્લભના શરણે આવ્યા છો તો વલ્લભે હમણાં જે કહ્યું બધાય વલ્લભને માને છે. વલ્લભનું કોઈ નથી માનતા. ને અને નું બધાય વલ્લભને માને છે, વલ્લભનું કોઈ નથી માનતા. વૈષ્ણવ કેવાવું છે, સેવા નથી કરવી. વલ્લભે કહ્યું કૃષ્ણ સેવા સદા કાર્ય. આ નથી માનવું. બ્રહ્મ સંબંધ લેવું છે, કંઠી પહેરવી છે. મંદિરમાં તો ઘણા મને મળે ને, હું કહું કંઠી નહીં, એટલે બેન બહુ એલર્જી છે. મેં કીધું તુલસી સાયન્સે સાબિત કર્યું છે કે એલર્જીને દૂર કરે. આજે દિવ્ય ભાસ્કરમાં છે કે વરસાદમાં આટલા બધા રોગ થાય ભેજના લીધે. તુલસીજી ઘરમાં રાખશો ને તો ઔષધિ તરીકે ખાશો, તમારે દવાખાના દૂર રહેવું પડશે. તો એલર્જી હોય ને મારા વાલા મટી જાય. ઘણા ઓલા મંગળસૂત્રમાં 2 પારા નંખાવે આના આપણે તુલસીજીના, પછી આપણે કઈ કંઠી આરે ઇલાબેન આરે આપણે ઓલું મંગળસૂત્ર જોઈએ, પછી એ કે પાછળ 2 પારા નંખાવ્યા છે. મેં કીધું કેમ? એ કે પછી સારી સાડી પહેરી હોય, સારો ડ્રેસ પહેર્યો હોય તો કોન્ટિન્યુ મંગળસૂત્ર સારું ન લાગે. બેન મંગળસૂત્ર ક્યારે પહેરસ? જ્યારે તારા ઠાકોરજીએ તને પરણાવીને આટલું સારું પાત્ર આપ્યું, તો જેણે તને આપ્યું એને જ. ઓલા ગાડી સરસ હોય, સુંદર હોય, નવી હોય, પેટ્રોલ ફૂલ હોય, સ્ટીયરિંગ સરસ હોય, બધી એસેસરીઝ હોય. ઓલો ડ્રાઈવર કે તમે ચિંતા કરો માં બેસી જાઓ. આપણે કઈ તું ઉતરી જા, તને તું મને ગમતો નથી.
ડ્રાઈવર કે લે ચલા, ત્યાં જ રહીએ ને આપણા બધાને દશા એવી બ્રહ્મ સંબંધ લઈ ત્યાં રહીએ. આપણે આપણા સારથીને ડ્રાઈવરને તો ઉતારી દીધો છે. ઠાકોરજી જ્યાં ચલાવવા માટે તૈયાર છે, તમારા ઘરમાં આવે, તમારી ચિંતા કરે, તમારી વ્યવસ્થા કરે, તમારું ધ્યાન રાખે, તમારું યોગક્ષેમ જુએ નહીં. અમે આઈ વિલ એરેન્જ, ઠાકોરજી કે કહો. તો અહીંયા શું કહે છે? શ્રી કૃષ્ણનો આશ્રય કરીને રહેલા જીવનો આ મુખ્ય ધર્મ છે. તે સંક્ષેપથી કહ્યા. અત્યાર સુધી બધું જે કહ્યું એ આપણે શું ધર્મ કયો છે, ફરજ નથી કહી. કાલે મેં ધર્મ ને ફરજ વચ્ચેનું કીધું હતું. નોકરી કરવા જાય ફરજ જખ મારીને બજાવવી પડે, પૈસા મળે છે. પણ ધર્મ કયો? ઠાકોરજીની સેવા, સ્મરણ, સત્સંગ, મા બાપની સેવા. મા બાપને કાઢીને કે વૃદ્ધાશ્રમમાં મૂકીને સેવા કરવાની વલ્લભે નથી કીધું. આપણે ત્યાં હમણાં પેલા બેન શાહીબાગથી આવ્યા હતા, નામ ન દેવાય. હમણાં તમે હતા મને લાગે, ઓલા બધા બેઠા હતા ને તમે અહીં બેઠા હતા ને. એ બેનના સાસુ સસરાને એટલી બધી તકલીફ કે ડાયપરે પહેરાવવા પડે ને બધું નવડાવવાનું ખવડાવવાનું. તો એ બેન બિચારા કે હું 11 સાડા 11 સુધી એ લોકોનું કરું. સવારે મારા વરના ટિફિન ને છોકરાઓનું ટિફિન ને બા દાદાને દાળ ભાત શાક રોટલી બધું, છાશ સબ્બારાથી માંડી, પછી એમને જમાડી લો, પછી 2 વોકરથી આટા મારા, પછી 2 હુવે. તો એલા બેન ઘણી વાર 11 સાડા 11 પછી ઠાકોરજીને જગાવવું. તો ઘણા મને બોલે, મેં જરાય વાંધો નહીં. મા બાપને તમે મૂક્યા હો ને તો વાંધો, ઠાકોરજી ઉલટાને રાજી થાય છે. તમે 2 વૈષ્ણવની કેવી સેવા ઉત્તમ કરો છો. પછી એની આંખમાં પાણી આવી ગયા કે હમણાં મારે પિયર જવું હતું, મારે 3-4 દી. પછી મેં વિચાર કર્યો કે બા દાદાને મારા વિના નહીં ફાવે. મેં મારા મમ્મી માસીને ફોન કર્યો, માસી મારથી નહીં અવાય, હું મળી જઈશ. મેં તને વિચાર્યો ને બેના, મારા સાસુ સસરાને મારા વિના નહીં ફાવે, એ તારી ભક્તિ છે. એ કે ઘણે મને વેમ ગાલે કે તું આટલું બોડી ઠાકોરજીને જગાડસ. મેં ઘણાને કહીએ શું કામ? ઉનકે મન કે વેજા ને અપને મન જગદીશ. આ લોકોને 2-3 કલાક જાય સાસુ નવડાવવાના, ખવડાવવાનું, પાવડર છાંટવાના, બધું કપડાં પહેરાવાના, સસરાને ડાયપર ને બધું. તું જે સેવા કરસ એ ઉત્તમ છે. તો અહીંયા શું કે છે? મહાપ્રભુજીનો આશ્રય કરીને, શરણે જઈને, શરણે ગયેલાનો ધર્મ જાણીને શ્રી કૃષ્ણનો આશ્રય કરવો. ધર્મ જાણીને, ફરજ માનીને નહીં. અત્યારે તો સેવા પાર્ટ ટાઈમ થઈ ગઈ છે. સવારે 8 થી 9:30 કરી લેવાની, પછી એન ઘેન ગાયનો ઘોડો છૂટો. હું એક વૈષ્ણવને ઓળખું છું, એને 8 વાગે ઠાકોરજી જાગી જ જવા જોઈએ, એકલા. 9:30 થાય ને બૂમા બૂમ કરે, આજે કેટલું મોડું થઈ ગયું, 9:30 થઈ ગયા. પછી એને કોઈ કે પૂછ્યું કે તમે રસોઈ બનાવો? એ કે રોજ હો, આપણે તો રોજ જે રસોઈ, દાળ ભાત શાક રોટલી સંભારો, કારણ કે નોકરને ખાવા દેવાનો ને. બેન તું નોકર માટે બનાવસ તો તું જેનો નોકર છે, તારો શેઠ ઘરમાં છે, એના માટે બનાવ ને. ના, એ 1.5 જ કલાક, એમાં તમારે પાત્ર થઈ જવા જોઈએ. ત્યાં બધું મંદિર વસ્ત્ર, તાળા મંગળ. 9:30 ને 5 થાય એટલે ઘરનું વાતાવરણ બગડે. અત્યારે બધાએ પાર્ટ ટાઈમ કરી લીધું છે કે પાર્ટ ટાઈમ નોકરી કરવાની. તો સેવા, જેમ શ્વાસ લેવો જરૂરી છે એમ સેવા જરૂરી છે. પણ કઈ? વલ્લભે તનુ વિત્તજા સેવા કરતા કરતા માનસી સુધી પહોંચાય. તનુજા અને વિત્તજા નહીં. આપણે શું કરીએ, 12 પૈસાનો મનોરથ કરી દઈએ. અમે વૈષ્ણવ, તમે આવ્યા તો અમે મનોરથ કેવો મોટો કર્યો હતો. અરે ફૂલ ફાગમાં અમે તો 10 મણ તો ફૂલ લાવ્યા હતા, અને તમે જુઓ તો બધા આમ ફૂલ. આહા, ઠાકોરજી બિરાજે છે.
ના ના, એટલે જ મનોરથ કરાવીએ. 12 મહિના 2-4 વાર મનોરથ કરાવીએ, આપણો પૈસો શુદ્ધ થઈ જાય. નીલાબેન મેં બરાબર બરાબર. ઠાકોરજી નહીં, લીલામાં જાઓ ત્યારે ઠાકોરજી કે બહાર ઉભી રે બેન, અંદર બહારનું બંધ. આ બધા તો જાય છે, એ બધાને પૂછે ને કે ઠાકોરજી બિરાજતા હતા? હા. તમારે પાછું જવાનું છે, ફરો 84 લક્ષોનીમાં. ઓલા કર્ણએ સોનાનું દાન કર્યું તો સોનું ખાવા દીધું, ખવાય? પાછો આવ્યો વ્રજમાં, અન્નદાન કર્યું તો ત્યારે આપણા બધાને દશા આવે જ છે. પૈસાનું મનોરથ કરો, જાય લીલામાં, લે પૈસા માળોટ, ફૂલની સેવા નહીં, બુહારી નહીં, મંદિર વસ્ત્ર નહીં, ઠાકોરજી શ્રીઅંગની નહીં, બાર તનુ વિતજા ઘરમાં કરતા કરતા માનસી સુધી પહોંચાય. બોલો વલ્લભાધીશ કી, વલ્લભાધીશ કી. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. આપણે જોયું દ્રૌપદીના 5 પુત્રોની હત્યા. હવે હત્યા થઈને દ્રૌપદીને જે તકલીફ થઈ એટલે અર્જુને પ્રતિજ્ઞા લીધી. હવે આવ્યું અર્જુનની પ્રતિજ્ઞા. પત્નીનો શોક દૂર કરવો એ પતિનું કર્તવ્ય છે. એ અસમર્થ હોય એટલે કે બદલો લેવા સમર્થ ન હોય તે ચૂપચાપ ઘરમાં જ બેસી સમજાવટ કરે છે. પણ અર્જુન સમર્થ છે. મૃત્યુ પામેલા પુત્રોને પાછા લાવી આપવા શક્ય નથી, એટલે પુત્રોની હત્યા કરનારનો વધ કરી તારા આંસુ લૂછીશ એવી પ્રતિજ્ઞા અર્જુન કરે છે. દ્રૌપદીને કહે છે તદા સુચસ્તે પ્રભુ જામી ભદ્રે યદ બ્રહ્મ બંધો શિર આતતાઈન ગાંડીવ મુક્તે વિષયરૂપાહરે ત્વાક્રમ્ય યજ્ઞા સતી દગ્ધ પુત્રા. અર્થ, અર્જુન પ્રતિજ્ઞા કરે છે કે ગાંડીવ ધનુષ્યમાંથી છૂટેલા બાણોથી એ આતતાઈ અસ્વસ્થામાનું માથું કાપી તારી પાસે લાવીશ, અને એ મસ્તક પર બેસી તું સ્નાન કરજે, ત્યારે તારા દુઃખના આંસુ હું લૂછીશ. સુબોધિનીજી, કોઈ આઘાતજનક કાર્યના આંસુ આવે તે લૂછવાનો ઉપાય ક્રૂર રીતે બદલો લેવાનો છે. સૂચ એટલે શોકાશ્રુ. અર્જુન કહે છે તારા અશ્રુનું કારણ બનેલા અસ્વસ્થામાંનો જ હું વધ કરીશ. તું આટલી રડે છે, તારા આટલા આંસુ જાય છે, એનું કારણ અસ્વસ્થામાં છે. તો અસ્વસ્થામાંને મારીને તારા ચરણમાં ધરું, તું એને માથે બેસીને સ્નાન કરજે, ત્યારે જ તારા આંસુ હું લૂછીશ. દ્રૌપદીને કહે છે જેથી તારે ફરી આંસુ સારવાનો વારો ન આવે. કદાચ દ્રૌપદી કહે કે એથી વિપરીત થાય, કદાચ અસ્વસ્થામાંના હાથે તમારી જ હત્યા થઈ જાય તો? સ્ત્રી અને મા પોતે, દીકરો મોઢો આવે ને તો માને ખરાબ જ વિચાર આવે, સ્ત્રીને ખરાબ વિચાર. તો દ્રૌપદી કહે છે તમે મને આવું વચન આપો છો, પણ અસ્વસ્થામાં તમને મારી નાખે તો કહે છે, ત્યાં કહે છે ભદ્રે તું શુભ સૌભાગ્યવતીના લક્ષણવાળી, તારામાં વૈધવ્ય પ્રાપ્ત થવાના લક્ષણ નથી, એટલે હું મરીશ નહીં. તારું જે સૌભાગ્ય છે એના લીધે ક્યારેય હું મરીશ નહીં. વૃંદા તુલસી, એણે નાનપણમાં ઠાકોરજીના વખાણ સાંભળ્યા હતા, ગુણાનવાન. તો નક્કી કર્યું તો પરણીશ તો વિષ્ણુને. હવે મા બાપે પરણાવી દીધા, નામ ભૂલી ગઈ, તુલસીના લગ્ન ઉભા રહ્યું, પણ મા બાપે પરણાવી દીધા જાલંધરાને. હવે એવો અસુર હતો કે એને એવું વરદાન હતું કે તુલસીજી જ્યાં સુધી સતી રહે ત્યાં સુધી જાલંધરને કોઈ ન મારી શકે. હવે તો દેવોને રંજાડવા માંડ્યો, ઇન્દ્રને રંજાડવા માંડ્યો. બધાએ ઠાકોરજીને વિનંતી કરી હવે કાંઈક કરો. એ કે એને વરદાન છે, કાંઈ ન થાય. એ કે આપણા સિવાય કોઈ ન કરી શકે. તો ઠાકોરજી એ યાદ કર્યું કે વૃંદા નાનપણમાં મને પતિ માનતી હતી,
એટલે જાલંધરનું રૂપ ધારણ કરી અને વૃંદાની પાસે આવ્યા અને એનું સતીત્વ નષ્ટ થયું અને જાલંધર મરાયો અને પડ્યો. અરે તુલસી ક્યાં શું? વિષ્ણુ તમે આવું કર્યું, તમે આવું કર્યું, જાઓ પથ્થર થઈ જાઓ. તો વિષ્ણુને શાલિગ્રામ બનાવી દીધા. વિષ્ણુ કે તોય તને છોડીશ નહીં, તું છોડ બની જા. તો વૃંદા તુલસીજી બની ગયા અને આપણે તુલસી વિવાહ કરીએ છીએ ને. તો સતીત્વનું એટલું મહત્વ છે. તો અહીંયા અર્જુન કહે છે કે તારું સતીત્વ એવું છે કે હું મરું એવી તારે કોઈ દિવસ વિચાર જ નહીં કરવાનો. એટલે આ ખોટો વિચાર મનમાંથી કાઢી નાખ. અર્જુન કહે છે કે અસ્વસ્થતામાં બ્રહ્મબંધુ છે. આ પદ અનાદરવાચક છે. અહીં બ્રહ્મપદથી બ્રાહ્મણ જાતિ કહે છે. બ્રહ્મા પદથી બતાવ્યું છે કે જેમ બંધુ ક્યારે કાર્યવશાત આવે અને જાય, તેમ અસ્વસ્થતામાં અંદર બ્રાહ્મણત્વ આવે છે ને જાય છે. કારણ એ અન્ન કોનું ખાય છે? દુર્યોધનનું. આવાનું અન્ન ખાય ને એનું બ્રાહ્મણત્વ જતું રહે. દ્રૌપદીના ચીર હરાયા દ્રોણ હતા, ભીષ્મ હતા, ધૃતરાષ્ટ્ર હતા, કોઈ રોકી શક્યા? એટલે જ વલ્લભે કહ્યું છે અસમર્પિત ન લ્યો. કારણ કે તમને અન્નના દોષ તો લાગવાના, તોય આપણે તો લઈએ જ છીએ. એના લીધે વિચારો જુઓ અત્યારે બધાયના. ગુસ્સો જુઓ, ક્રોધ જુઓ, તારું મારું જુઓ, ઈર્ષા જુઓ. અન્નનો પ્રતાપ છે. તે સદા બ્રાહ્મણ નથી હોતા, કારણ કે તેઓ દેવતાઓ અને દેવીજીઓના વિરોધી અને આસુરાવેશી હતા. બ્રાહ્મણ દેવવર્ણ અને આસુરવર્ણ વેશી શુદ્રસ. શ્રુતિ કરે છે, કહે છે દૈવ્યો વય વર્ણવો બ્રાહ્મણ અસૂય શુદ્ર. બ્રાહ્મણ વર્ણ છે તે દેવતા છે અને શુદ્ર વર્ણ છે તે અસુર સંબંધી છે. તેથી અસ્વસ્થામાં દેવરૂપ પાંડવોના વિરોધી હોવાથી એમનામાં આસુરી છે. બ્રાહ્મણ પણ દેવરૂપ પાંડવો છે એની ઈર્ષા કરે છે. ઈર્ષા ભાવ આવ્યો એટલે અસુર થઈ ગયો. વિચારથી અસુર છે, જન્મથી બ્રાહ્મણ છે એટલે બ્રાહ્મણત્વ આવજા કરે છે. આજે કોઈ જૈનમાં લગ્ન કરે અને ઓલો વૈષ્ણવ થાય, શું કે હું જન્મથી જૈન પણ કર્મથી તો વૈષ્ણવ જ છું. તો અહીંયા કે છે તેથી ઉપરોક્ત શ્રુતિ પ્રમાણે તેઓ શુદ્ર વર્ણ છે. માટે અસ્વસ્થાબાનો જન્મ બ્રાહ્મણ જાતિમાં થયો હોવા છતાંય તેમનામાં હંમેશ બ્રાહ્મણત્વ રહેતું નથી. આતતાએ વ્યાખ્યા કરે અગ્નિદોગરશ્રૈવ શસ્ત્રપાણિહ ધનાપહ ક્ષેત્ર દારાપહારે ચ સડેતેતાય ચા. આગ લગાડનાર. હવે વર્ણન કરે છે કે કેવા આતતાઈ કહેવાય? આગ લગાડનાર, ઝેર આપનાર, મારવા માટે જેના હાથમાં હથિયાર હોય, ધનને લૂંટનાર, પારકા ખેતરને વેડનાર અને પરદારાનું અપમાન કરનાર 6 આતતાઈ છે. આ 6 જણને મારવામાં જરાય દોષ લાગતો નથી, ભલે પછી એ બ્રાહ્મણ હોય. પણ શાસ્ત્ર એવું કે છે બ્રાહ્મણનો દોષ હોય તો એને મારવો નહીં. હવે એનું નિરાકરણ પછી કરે છે. તે મુજબ અસ્વસ્થતામાં આતતાઈ છે. એને વગર કારણે દ્રૌપદીના 5 પુત્રોને, જો આમાં બધે ભાગવત હોય કે સુબોધની છે, બધે દ્રૌપદીના પુત્ર કહે છે, પાંડવ પુત્ર નથી કહેતા. શું કામ? દ્રૌપદીના વંશનો એની અંદર અંશ છે. એટલે પુત્ર કોના થયા? દ્રૌપદીના. એટલે જ્યાં વર્ણન આવે ત્યાં દ્રૌપદીના પુત્ર, પાંડવ પુત્ર લખતા નથી. શ્રુતિ કહે છે આતતાઈન માયાંતપી વેદાંત પારગત જીતા સંત સિદ્ધાંસી યંતે બ્રહ્મત. વેદાંતમાં પારંગત હોય
તો મારવાની ઈચ્છા રાખનાર આ તથા એને મારી નાખવો જોઈએ. ભલે ગમે એવો ભણેલો હોય, વિદુષી હોય, પણ એ મારવાની ઈચ્છા આવ્યો ને તો એ આતતાઈ ગણાય, એને મારી નંખાય. આવા આતતાઈ બ્રાહ્મણની હત્યા કરવા છતાં તે બ્રહ્મ હત્યા ગણાતી નથી. માટે આ અસ્વસ્થામાને મારવામાં કોઈ દોષ છે નહીં. બોલો વલ્લભા. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને दंडवत प्रणाम करूं. चंद्र सरोवर सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सूरबे कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चित्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢયેન ચરણ કેરો ભરોસો દ્રઢઈન ચરણ કેરો શ્રી વલ્લભ ચંદ્ર છટાવીન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢઈન ચરણ કેરો સાધન और नहीं कली में जासो यदि वे सूर का कहे त्रिविध आदरो बिना मूल को चेरो भरोसो दृढ़ चरण दृढ़ चरण दृढ़ चरण केरो. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એમાં આવી. બોલો વલ્લભાધીશ કી જય. જન્માષ્ટમીની બધાય વૈષ્ણવને ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય. હરિયાળી અમાસના બધાય વૈષ્ણવને ઝાઝા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.